ગાંધીધામના મહેશ્વરી નગર મધ્યે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત દાતાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા, અનાજપાત્ર અને ચકલી ઘર વગેરેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાતા કચ્છ જિલ્લા પંચાયત નિયામક અને પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલ અને તેમના પત્ની પ્રભા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ચકલીની વસ્તીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જીવદયા પ્રેમી અમી મહેશ્વરી, અંજલિ રાજાણી, શકુંતલા સુમાર, નાનબાઈ મહેશ્વરી, કોમલ સિંધવ, મંજુલા દેવરિયા, નવીન અબચુંગ, દેવજી મહેશ્વરી, ખીમજી ચુયા, લક્ષ્મણ દેવરિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. બેન મહેશ્વરી પ્રાણી સેવા કરું છું. મારાથી જેટલું થાય છે એટલી સેવા આપું છું. 200 ડોગને ખવડાવવા જાઉં છું દરરોજ. પણ આજે ચકલી દિવસ છે, એમના માટે પણ કાંઈ કરી છે વ્યવસ્થા. પાણીના કુંડા બનાવ્યા છે ડોગ માટે, ગાય માટે. મારાથી જેટલું થાય છે એટલી કરું છું સેવા. તમે પણ આ સેવાનો ભાગ લ્યો, થોડો સેવા આપો તો હજી પણ આગળ હું કંઈક કરી શકું. નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ પટેલ, મદદનીશ પશુપાલન નિયામક, પશુપાલન ખાતું ગાંધીનગર, હાલમાં કચ્છ જિલ્લામાં ફરજ બજાવું છું. આજે વિશ્વ ચકલી દિવસ છે અને વિશ્વ ચકલી દિવસના પર્વ નિમિત્તે આજે ગાંધીધામ ખાતે મહેશ્વરીનગર વિસ્તારમાં બેન શ્રી અમીબેન મહેશ્વરી, જે વર્ષોથી અબોલ પશુઓની સેવા કરે છે. કૂતરાઓને 200 કૂતરાઓને દરરોજ બિસ્કિટ આપે છે, ભોજન આપે છે. પક્ષીઓની પણ આખા એમની જેટલી પણ શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરી અને પક્ષીઓને રક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. તો આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગાંધીધામ ખાતે મને આવવાનો અવસર મળ્યો, તે બદલ હું બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણે સૌએ, ચકલી આપણું એક નાનું પક્ષી છે પણ બહુ મહત્ત્વનું પક્ષી છે અને સમગ્ર વિશ્વમાં પર્યાવરણની સંતુલન માટે પક્ષીઓ પણ આપણા માટે એટલા જ ઉપયોગી છે. તો પક્ષીઓ બચશે તો આપણી ભાવિ પેઢી પણ સુરક્ષિત રહેશે. ચકલીઓને આપણે કઈ રીતે વધુમાં વધુ બચાવી શકીએ, વધુ સંવર્ધન કરી શકીએ, તે આ વિશ્વ ચકલી દિવસનું મહત્ત્વ છે. કે આજના પ્રસંગે બેનશ્રીએ અમારા સહયોગથી અને બેનશ્રીની મહેનતથી જે જનતાને જાગૃતિ માટે જે પક્ષી ઘર અર્પણ કરવાની કાર્યક્રમ રાખેલો છે. પક્ષીઓને ઘરે કુંડું બનાવી અને પક્ષીઓ પાણી પી શકે, પક્ષીઓને ચણ માટેના કુંડા પણ વ્યવસ્થા કરી છે બેને, દાતાઓ તરફથી મેળવીને. અને આ જે સંદેશ છે ઘરે ઘરે પહોંચે સમગ્ર જિલ્લામાં અને ગાંધીધામ શહેરમાં અને સમગ્ર કચ્છ જિલ્લામાં, કે ચકલીઓને આપણે બચાવવા માટે આપણે એક નાનકડું કામ કરીએ. આગળ આપણે ગરમી આવે છે અને પક્ષીઓ અબોલ છે, એટલે એમને ખાલી આપણે જંગલ વિસ્તારમાં કુંડાઓ રાખીએ પાણીના, જંગલ વિસ્તારમાં એમને ચણનું કુંડું રાખીએ. ઘરે ઘરે એક કુંડું અને એક પાણીનું કુંડું અને એક અનાજનું કુંડું ઘરે ઘરે આપણે બહાર જાહેર જગ્યામાં લટકાવશું તો અવશ્ય પાછા દિવસો આવશે કે ઘરે ઘરે ચકલીઓ ફરશે અને આપણું વાતાવરણને સુંદર બનાવશે, એવો મને વિશ્વાસ છે. અને આ કાર્યક્રમના માધ્યમથી હું આપ સૌને સંદેશ આપવા માંગુ છું. આભાર.